હેલો ગાઈસ, ઇન્ડોએસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો ફર્સ્ટ આર્ટિકલ પન્ના નેશનલ પાર્કના બારામાં છે. જુઓ ન્યૂઝ શું છે. મધ્યપ્રદેશનું જે પન્ના નેશનલ પાર્ક છે તો એને યુનેસ્કો બાયોસ્ફિયર રિઝર્વ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, દરેક લોકો નોટ ડાઉન કરશે. જુઓ, અત્યાર સુધી યુનેસ્કોનો જે મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ છે તો એના તહેત ઇન્ડિયામાં 11 જેટલા જે બાયોસ્ફિયર રિઝર્વ છે તો એને ઘોષિત કરવામાં આવ્યા હતા, પરંતુ હવે 12મું બાયોસ્ફિયર રિઝર્વ ઘોષિત કરવામાં આવ્યું છે. તમે દરેક લોકોએ શંકર આઈએસની જે બુક છે તેમાં રીડ કર્યું હશે. ઇન્ડિયામાં 11 યુનેસ્કો બાયોસ્ફિયર રિઝર્વ છે અને હવે એમાં તમારે 12મું એડ કરી દેવાનું છે, સમજી ગયા. તો અત્યારે આ વિડીયોમાં આપણે આના વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન લેવાના છીએ. યુનેસ્કોનો મેન એન્ડ બાયોસ્ફિયર રિઝર્વ પ્રોગ્રામ શું છે તો એના વિશે પણ આપણે જાણીશું, સમજી ગયા. તો આ ન્યૂઝ તમને ખબર પડી ગઈ કે ઇન્ડિયામાં હવે કેટલા યુનેસ્કો બાયોસ્ફિયર રિઝર્વ છે તો 12. આ તમારે યાદ રાખવાનું છે. લેટેસ્ટ કયું છે તો લેટેસ્ટ છે પન્ના નેશનલ પાર્ક, જે મધ્યપ્રદેશમાં આવ્યું છે. અને સૌથી પહેલું કયું હતું તો સૌથી પહેલું હતું નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ. એ ક્યાં આવ્યું છે? તમિલનાડુમાં, સમજી ગયા. તો હવે તમારે બેઝિક ઇન્ફોર્મેશન આ તમારે યાદ રાખવાની છે. હવે આપણે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ તો જો યુનેસ્કો દ્વારા જે પન્ના ટાઈગર રિઝર્વ છે ને, આ પન્ના નેશનલ પાર્ક પણ છે ને પન્ના ટાઈગર રિઝર્વ પણ છે. તો આ જે પન્ના ટાઈગર રિઝર્વ છે તો એને ક્રિટિકલ ટાઈગર હેબિટાટ તરીકે પણ ઘોષિત કરવામાં આવ્યું છે, સમજી ગયા. તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે જે પન્ના ટાઈગર રિઝર્વ છે તો એને ક્રિટિકલ ટાઈગર હેબિટાટ તરીકે એને ઘોષિત કરવામાં આવ્યું છે. એવરી યર ધ યુનેસ્કો અપોઇન્ટ્સ ન્યૂ બાયોસ્ફિયર રિઝર્વ એન્ડ રિમૂવ અધર to promote the conservation of the biodiversity, resolve the man and animal conflict at the site and allow the sustainable use of the natural resources. કહેવા શું માંગે છે કે દર વર્ષે યુનેસ્કો દ્વારા નવા જે બાયોસ્ફિયર રિઝર્વ છે તો એને ઘોષિત કરવામાં આવે છે. અને અમુક જે જૂના બાયોસ્ફિયર રિઝર્વ હોય તો એને આ યુનેસ્કોનો જે મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ જે લિસ્ટ છે તો એમાંથી અમુક જે બાયોસ્ફિયર રિઝર્વ હોય તો એને યુનેસ્કો રિમૂવ કરી દે છે, સમજી ગયા. તો આનો મેઇનલી મકસદ શું છે? તો મકસદ તો બહુ જ સિમ્પલ છે કે ભાઈ બાયોસ્ફિયર રિઝર્વને ઘોષિત કરવાનો મકસદ શું છે? તો મકસદ એ છે કે જે પણ બાયોડાયવર્સિટી છે તો એને કન્ઝર્વ કરવી, સમજી ગયા. બાયોડાયવર્સિટીને કન્ઝર્વ કરી એની સાથે જે હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટ થાય છે, તમે જોયું હશે કે ઘણી વખત જે હાથીઓ હોય ને, હાથી, તો એની વચ્ચે અને હ્યુમન વચ્ચે કોન્ફ્લિક્ટ થતા હોય છે, સમજી ગયા. પછી તમે જોયું હશે કે ક્યારેક શું થાય છે કે જે દીપડો ને આ બધું, તમે જે લોકો ગીર બાજુ રહેતા હોય ને, જુનાગઢ ને આ બધું જે એરિયા છે તો એમાં કેવું થતું હોય કે જંગલમાંથી શું થયું કે લોકોએ શું કર્યું છે કે જે પ્રાણીઓ માટે જે જંગલો છે તો એને વધારે હવે રહેવા દીધા નથી. એટલે શું થાય છે કે જે પ્રાણીઓનો હેબિટાટ છે તો એ લોસ થઈ રહ્યો છે, સમજી ગયા. અને એ હિસાબથી શું થાય છે કે જે આ એનિમલ છે તો એ પોતાના જે જંગલ છે તો એને છોડીને ક્યારેક જે હ્યુમન હેબિટાટ છે તો એની અંદર ઘૂસી જાય છે. તમે આ જોયું હશે ગીરમાં એમાં ઘણી વખત જે દીપડો ને બધું ગામની અંદર ઘૂસી જતું હોય છે. તો હ્યુમન એનિમલ જે કોન્ફ્લિક્ટ છે તો આ પણ જોવા મળે છે, સમજી ગયા. તો આ જે હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટ છે તો એને અવોઇડ કરવું, સાથે જે પણ નેચરલ રિસોર્સિસ છે તો એનો સસ્ટેનેબલ યુઝ કરી શકાય. તો એ જ મકસદથી જે બાયોસ્ફિયર રિઝર્વ છે તો એને ઘોષિત કરવામાં આવે છે. જો બાયોસ્ફિયર રિઝર્વ હોય ને, બાયોસ્ફિયર રિઝર્વ, તો એમાં એવું ના હોય કે ફક્ત ને ફક્ત પ્રાણીઓ છે તો એને જ કન્ઝર્વ કરવામાં આવશે. બાયોસ્ફિયર રિઝર્વમાં ત્યાં જે પણ ટ્રાઇબલ લોકો રહેતા હોય તો એને પણ કન્ઝર્વ કરવામાં આવે. જ્યાં એ બાયોસ્ફિયર રિઝર્વની અંદર જે એનિમલ હોય, પ્રાણીઓ હોય તો એને પણ કન્ઝર્વ કરવામાં આવે. અને બાયોસ્ફિયર રિઝર્વની અંદર માની લો કે જે ફ્લોરા હોય, ફ્લોરા એટલે તમે સમજો ને, જે વનસ્પતિઓ હોય તો એને આપણે એન્વાયરમેન્ટની ટર્મમાં ફ્લોરા કહીએ, અને જે એનિમલ હોય, જે પ્રાણીઓ હોય તો એને આપણે એન્વાયરમેન્ટની ટર્મમાં ફોના કહીએ, સમજી ગયા. તો જે ફ્લોરા છે, ફોના છે, એના સિવાય જે હ્યુમન ત્યાં રહે છે બાયોસ્ફિયર રિઝર્વની અંદર તો બધાને કન્ઝર્વ કરવા ઉપર મેઇનલી અહીંયા ફોકસ હોય છે. સાથે જે આપણું નેચર તો એને પણ કન્ઝર્વ કરવા ઉપર મેઇનલી અહીંયા ફોકસ રાખવામાં આવે છે. જ્યારે તમે જોયું હશે કે જે નેશનલ પાર્ક હોય ને, નેશનલ પાર્ક, તો એમાં શું હોય, પર્ટિક્યુલર જે પણ સ્પીસીઝ હોય, જેવી રીતે આપણું ગીર નેશનલ પાર્ક છે તો એમાં આપણે કોને કન્ઝર્વ કરીએ છીએ તો એશિયાટિક લાયનને કન્ઝર્વ કરીએ છીએ, સમજી ગયા. કારણ કે તમને ખબર છે કે જે નેશનલ પાર્ક હોય તો એમાં તો જે હ્યુમન છે તો એની અંદર રહી શકતા નથી, કોઈ પણ પ્રકારની જે પ્રવૃત્તિ છે તો અલાઉ હોતી નથી, સમજી ગયા. તો એ તમારે યાદ રાખવાનું છે કે બાયોસ્ફિયર રિઝર્વની અંદર જે હ્યુમન છે તો એને રહેવા દેવામાં આવે છે. અને એ હ્યુમન છે તો એને પણ કહેવાય ને કે એ લોકોનું પણ કન્ઝર્વેશન કરવામાં આવે છે. એમનું જે લાઇવલીહુડ છે, સમજી ગયા. લાઇવલીહુડ એટલે તમે સમજો ને, માની લો કે જે પણ આદિવાસી લોકો હોય તો એ જંગલની અંદર રહેતા હોય અને જે માઇનર ફોરેસ્ટ પ્રોડ્યુસ હોય તો એને એ લોકો શું કરતા હોય, એને કલેક્ટ કરતા હોય, એમાંથી એમનું જીવનયાપન ચાલતું હોય, સમજી ગયા. તો એને પણ કન્ઝર્વ કરવું, એને પણ સેફગાર્ડ પૂરું પાડવું, એ લોકોનું જે લાઇવલીહુડ છે તો એને ઇમ્પ્રૂવ કરવું. આ જે મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ છે, આ તમે નામથી સમજી શકો છો, મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ, સમજી ગયા. તો આ તમારે યાદ રાખવાનું છે કે આ બધા ઉપર જે મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ છે તો એમાં ફોકસ કરવામાં આવે છે. એન્ડ યુનેસ્કોઝ મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામની આપણે વાત કરીએ, જેને આપણે શોર્ટમાં શું કહે છે, MAB, મેપ કહે છે, સમજી ગયા. તો જુઓ,
The idea of the biosphere reserve was initiated by the UNESCO in under the Man and Biosphere program with the objective of obtaining the international cooperation for the conservation of the biosphere. એટલે કહેવા શું માંગે છે કે જે આ બાયોસ્ફિયર રિઝર્વનો જે આઈડિયા છે તો યુનેસ્કો દ્વારા આ જે આઈડિયા છે તો એને ઇનિશિએટ કરવામાં આવ્યો હતો અને કયા પ્રોગ્રામના તહેત તો મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામના તહેત આ જે આઈડિયા છે તો એને ઇનિશિએટ કરવામાં આવ્યો હતો અને મેઇનલી આ જે મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ છે તો એના જરીએ જે પણ બાયોસ્ફિયર તો એના કન્ઝર્વેશન માટે જે ઇન્ટરનેશનલ કોઓપરેશન છે તો એને શું કરવામાં આવે છે એડોપ્ટ કરવામાં આવે છે સમજી ગયા એન્ડ લોન્ચ આ જે પ્રોગ્રામ છે મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ ક્યારે લોન્ચ થયો તો દરેક લોકો નોટ ડાઉન કરશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 1971માં 1971માં આ જે મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ છે તો એને લોન્ચ કરવામાં આવ્યો હતો અને મેઇનલી ઇટ ઇઝ એન ઇન્ટરગવર્મેન્ટલ સાયન્ટિફિક પ્રોગ્રામ દેટ એમ્સ ટુ એસ્ટાબ્લિશ ધ સાયન્ટિફિક બેઝિસ ફોર ધ ઇમ્પ્રુવમેન્ટ ઓફ ધ રિલેશનશિપ બિટવીન ધ પીપલ એન્ડ એન્વાયરમેન્ટ એટલે કહેવા શું માંગે છે કે લોકો અને લોકોનું જે આસપાસનું એન્વાયરમેન્ટ છે તો આ બંને વચ્ચે જે રિલેશનશિપ છે તો એને ઇમ્પ્રૂવ કરી શકાય અને એ રિલેશનને સાયન્ટિફિક બેઝિસ ઉપર ઇમ્પ્રૂવ કરી શકાય તો આ જ મકસદથી આ જે મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ છે તો એને યુનેસ્કો દ્વારા 1971માં આ લોન્ચ કરવામાં આવ્યો હતો ધ મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ કમ્બાઇન્સ ધ નેચરલ એન્ડ ધ સોશિયલ સાયન્સ ઇકોનોમિક્સ એન્ડ એજ્યુકેશન ટુ ઇમ્પ્રૂવ ધ હ્યુમન લાઇવલીહુડ એન્ડ ધ ઇક્વિટેબલ શેરિંગ ઓફ ધ બેનિફિટ એન્ડ ટુ સેફગાર્ડ ધ નેચરલ એન્ડ ધ મેનેજ ઇકોસિસ્ટમ થસ પ્રમોટિંગ ધ innovative approaches to economic development that the socially and culturally appropriate and environmentally sustainable તો આ બધું જ મેં તમને હમણાં જ કીધું કે ખાસ કરીને જે પણ સોશિયલ સાયન્સ છે પછી ઇકોનોમિક્સ છે એજ્યુકેશન છે આ બધા ફિલ્ડનો યુઝ કરીને જે હ્યુમનનું લાઇવલીહુડ છે તો એને ઇમ્પ્રૂવ કરી શકાય સાથે સાથે જે પણ નેચરલ રિસોર્સિસ છે તો એનો ઇક્વિટેબલ શેરિંગ થઈ શકે એટલે કે એવું નહીં કે ભાઈ માની લો કે દરેકે જે બેનિફિટ છે તો એક જ વ્યક્તિ લઈ જાય સમજી ગયા દરેકે સમાજના દરેક જે સ્ટેટા છે સમજી ગયા લોઅર સ્ટેટા થઈ મિડલ સ્ટેટા હોય અપર સ્ટેટા હોય તો દરેક સ્ટેટાના જે લોકો છે તો એને ઇક્વલ બેનિફિટ મળે તો એ જ મકસદ છે એ જે બેનિફિટ છે તો એને એન્શ્યોર કરવા મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામનો મેઇનલી મકસદ છે આ મોટી વાતો છે અહીંયાથી ક્વેશ્ચન નહીં બને પણ આપણે અત્યારે વિડીયોને ડિસ્કસ કરીએ છીએ એટલે મારે તમને બધી વસ્તુ કહેવી પડે એટલે માની લો કે ભવિષ્યની અંદર તમારે આ મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ છે તો એના વિશે મેઇન્સમાં પણ કંઈ પણ લખવાનું આવે તો તમે કંઈક લખી શકો એ મકસદથી હું તમને અત્યારે કહું છું અધરવાઇઝ પ્રિલિમ માટે તો તમારે એટલું જ યાદ રાખવાનું છે કે રિસન્ટલી યુનેસ્કો દ્વારા જે મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ છે તો એના તહેત 12મું ઇન્ડિયાનું જે યુનેસ્કો બાયોસ્ફિયર રિઝર્વ છે તો એને ઘોષિત કર્યું છે એનું નામ છે પન્ના નેશનલ પાર્ક હવે પન્ના બાયોસ્ફિયર રિઝર્વ બની ગયું છે સમજી ગયા તો આટલું જ તમારે યાદ રાખવાનું છે બાકી તો બધું તમારે હવે કહેવાય ને કે પ્રિલિમ માટે એટલું બધું વધારે ઇમ્પોર્ટન્ટ નથી ને એટલું પણ તમે યાદ રાખજો કે જે યુનેસ્કોનો મેપ પ્રોગ્રામ છે તો 1971માં લોન્ચ થયો હતો અંડર ધીસ ધ પ્રોટેક્શન ઇઝ ગ્રાન્ટેડ નોટ ઓનલી ટુ ધ ફ્લોરા એન્ડ ફોના જો મેં કીધું ને કે આમાં ફક્ત ફ્લોરા અને ફોનાને પ્રોટેક્શન નથી હોતું પરંતુ જે ખાસ કરીને એના સિવાય જે હ્યુમન કમ્યુનિટીઝ જ્યાં રહે છે બાયોસ્ફિયર રિઝર્વની અંદર તો હ્યુમન કમ્યુનિટીઝ છે તો એને પણ લાઇવલીહુડ પૂરું પાડવું એ હ્યુમન કમ્યુનિટીને કહેવાય ને કે લાઇવલીહુડ આપવું અને એ જે હ્યુમન કમ્યુનિટી છે તો એને કન્ઝર્વ કરવી તો એ પણ આનો મેઇનલી મકસદ છે તો આ પણ તમારે યાદ રાખવાનું છે ધ ફર્સ્ટ ઓફ ધ ઇન્ડિયાઝ રિઝર્વ ટુ મેક ધ યુનેસ્કોઝ લિસ્ટ વોઝ તમિલનાડુ's નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ મેં તમને કીધું ને કે જે નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ છે તો ઇન્ડિયાનું પહેલું યુનેસ્કો બાયોસ્ફિયર રિઝર્વ હતું અને 2000ની સાલમાં સન 2000માં આને ઘોષિત કરવામાં આવ્યું હતું દરેક લોકો નોટ ડાઉન કરશે ઇન્ડિયામાં 12 છે અને પહેલું હતું જે નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ છે ને અત્યારે આજે પન્ના બાયોસ્ફિયર રિઝર્વ ઘોષિત થયું એના પહેલા કયું હતું તો કાંચનજંગા હતું સમજી ગયા તો એ પણ તમારે યાદ રાખવાનું છે 11મું કાંચનજંગા હતું અને 12મું કયું છે તો 12મું છે પન્ના નેશનલ પાર્ક હવે બાયોસ્ફિયર રિઝર્વ થઈ ગયું છે હવે આપણે થોડી પન્ના ટાઈગર રિઝર્વ વિશે ઇન્ફોર્મેશન લઈએ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ રેલેવન્ટ છે ભાઈ દરેક લોકો આને નોટ ડાઉન કરશે ધ પન્ના ટાઈગર રિઝર્વ ઇઝ સિચ્યુએટેડ ઇન ધ વિંધ્યા માઉન્ટેન રેન્જ ઇન ધ નર્ધન પાર્ટ ઓફ ધ મધ્યપ્રદેશ યાદ રાખજો જે પન્ના ટાઈગર રિઝર્વ છે તો મધ્યપ્રદેશના નર્ધન પાર્ટમાં એટલે કે ઉત્તરી ભાગમાં જે વિંધ્યા માઉન્ટેન રેન્જીસ છે તો એમાં સિચ્યુએટેડ છે તો આ પણ તમારે યાદ રાખવાનું છે અને કેન રિવર યાદ રાખજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ કેન રિવર જે યમુના રિવરની ટ્રિબ્યુટરી છે તો આ કેન રિવર આ જે પન્ના ટાઈગર રિઝર્વ છે તો એમાંથી પસાર થાય છે આ જ પ્રકારના ક્વેશ્ચનો યુપીએસસીએ પૂછેલા છે તમે છે ને 1995 થી લઈને તમે 2020 સુધીના તમે યુપીએસસીના પ્રિવિયસના પેપરો જોઈ લેજો તમને 100% ખબર પડી જશે કે ક્યાંથી ક્વેશ્ચન બનશે આ જે સ્ટેટમેન્ટ છે અહીંયાથી બેઠો ક્વેશ્ચન બની શકે છે યુપીએસસીએ તમને ક્વેશ્ચન પૂછવો હોય તો ડાયરેક્ટ તમને આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપી શકે છે કે ભાઈ જે યમુના રિવર છે તો એ પન્ના ટાઈગર રિઝર્વ છે તો એમાંથી ફ્લો કરે છે તો એ સ્ટેટમેન્ટ રોંગ હશે કારણ કે યમુના રિવરની ટ્રિબ્યુટરી જેનું નામ છે કેન રિવર તો કેન રિવર આ જે પન્ના ટાઈગર રિઝર્વ છે તો એમાંથી ફ્લો કરે છે
તો આ તમને ખબર પડી ગઈ. ધ રીજન ઇઝ ઓલ્સો ફેમસ ફોર ધ પન્ના ડાયમંડ માઇનિંગ. ભાઈ પન્ના ડાયમંડ માઇનિંગ આ તમે યાદ રાખજો. આ કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે ઇન્ડિયાની અંદર ફક્ત એક જ જગ્યાએ, ઇન્ડિયા એઝ અ હોલની વાત છે, આખું જે ઇન્ડિયા છે એમાં ફક્ત એક જ જગ્યાએ ડાયમંડ જોવા મળે છે. અને એ કઈ જગ્યાએ છે? તો આ પન્ના ટાઈગર રિઝર્વની અંદર છે. એટલા જ માટે ઇમ્પોર્ટન્ટ થાય છે. ફક્ત એક જ જગ્યાએ ઇન્ડિયામાં ડાયમંડનું માઇનિંગ થાય છે અને એ ક્યાં છે? તો પન્ના ટાઈગર રિઝર્વમાં છે. તો આ પણ તમને ખબર પડી ગઈ. ધ કેન બેતવા રિવર ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ વિલ બી લોકેટેડ વિધિન ધ ટાઈગર રિઝર્વ. એટલે કે જે કેન બેતવા, આ બેતવા પણ રિવર છે અને કેન પણ રિવર છે, તો આ બંને રિવરનું જે ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ છે, તો એ જે ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ છે તો આ ટાઈગર રિઝર્વમાં જ લોકેટેડ છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. બધા જે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ આર્ટિકલ હતા, સોરી જે પોઈન્ટ હતા, તો એને આપણે ડિસ્કસ કરી દીધા છે. જો આ આર્ટિકલ છે ને થોડો જૂનો આર્ટિકલ છે, પરંતુ થયું કેવું હતું કે મારા ધ્યાનમાંથી આ આર્ટિકલ નીકળી ગયો હતો, સમજી ગયા. પરંતુ એક્ઝામના માટે આ 5 સ્ટાર આર્ટિકલ હતો અને આપણે ઇન્ડોઆઈએસનો રૂલ છે ક્યારે પણ આપણે કોઈ વસ્તુ જે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે એને હું ક્યારે સ્કીપ કરતો નથી. તો આ લગભગ થોડો એક અઠવાડિયા જૂનો આર્ટિકલ હતો, પરંતુ આપણે એનાથી કોઈ લેવા દેવા નથી. આપણે કોઈ વસ્તુ છૂટી નથી ને, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઠીક છે, તો આ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ આપણે દરેકે દરેક વસ્તુને અત્યારે કવર કરી લીધી છે. હવે જો અત્યારે મેં તમને 12 કીધા ને કે ભાઈ ઇન્ડિયાની અંદર 12 યુનેસ્કો બાયોસ્ફિયર રિઝર્વ છે, તો તમે દરેક લોકો એક કામ કરો, આ વિડીયોના કમેન્ટ બોક્સમાં 12 જે ટાઈગર રિઝર્વ છે તો એનું તમે લિસ્ટ આપો. તમારે ડેટ નથી લખવાની, ખાલી તમે યર લખો કે જે નીલગિરી, મેં તમને કીધું કે નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ 2000માં ઘોષિત થયું હતું, તો એવા બાકીના જેટલા પણ 11 બાયોસ્ફિયર રિઝર્વ છે તમે દરેક લોકો બોલો કે ભાઈ આ જે બાયોસ્ફિયર રિઝર્વ છે એને ક્યારે, આઈ મીન તમારે લખવાનું છે કે દરેકે દરેક જે બાયોસ્ફિયર રિઝર્વ છે કયા યરમાં એને ઘોષિત થયા હતા. આ બધું તમારે વધારે હાર્ડવર્ક નથી કરવાનું. ગૂગલમાં જઈને ખાલી જસ્ટ સર્ચ કરશો કે યુનેસ્કો બાયોસ્ફિયર રિઝર્વ ઇન ઇન્ડિયા, એટલે કે તમને બધાનું જે 12 બાયોસ્ફિયર રિઝર્વ છે તેનું લિસ્ટ મળી જશે. તમારે કોપી કરીને જસ્ટ પેસ્ટ કરવાનું છે, પરંતુ એમાં એફર્ટ્સ લાગશે. કોપી કરીને પેસ્ટ કરવામાં એફર્ટ્સ લાગશે અને તમે એટલું કરશો તો તમને યાદ રહી જશે. અને પછી તમારે નોટ્સમાં નોટ ડાઉન કરવાનું છે. ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે. તમને યુપીએસસી જીપીએસસી આપી શકે કે આ જે નીચે તમને 4 ઓપ્શન આપે કે આ 4 ઓપ્શનમાંથી કયું એ બાયોસ્ફિયર રિઝર્વ નથી, તો ત્યારે તમને જો આ ખબર હોય તો તમે આસાનીથી આને ટેકલ કરી શકો. તો દરેકે દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપશે. ઠીક છે. હવે જો તમને આગળ વધતા પહેલાં દરેક લોકોને હેપી દિવાળી વિશ કરી દો. આમ તો આપણે શરૂઆતમાં જ કરવાનું હતું, પરંતુ આ બધી વસ્તુ તહેવાર તો આવશે અને જશે, પરંતુ એક્ઝામની ડેટ તમારી બધાની નજીક આવી રહી છે. સેલિબ્રેટ કરજો, પણ સાથે સાથે સ્ટડી ઉપર પણ ફોકસ કરજો. એક વખત તમે છે ને ડીસી અને ડીએમ બની જશો ને પછી તમારા પેરેન્ટ્સને તમારી સેલેરીથી જ્યારે દીપાવલી જે આ દિવાળીનો જે ફેસ્ટિવલ છે તો એને સેલિબ્રેટ કરાવશો તો એની ખુશી કંઈક અલગ હશે, સમજી ગયા. તો એ માટે તમારે એ માટે લાયક બનવાનું છે. તમે એક વખત ડીસી ડીએમ બની જાઓ યાર, તમારું જીવન કંઈક અલગ હશે, સમજી ગયા. તો એટલા માટે જ હું કહું છું કે અત્યારે તમે સ્ટડી કરો. તમારા ફ્રેન્ડ પ્રિપેરેશન કરતા હોય તો એને પણ તમે મોટિવેટ કરો, ને એ જો જલસા કરતા હોય તો એને જલસા કરવા દો, સમજી ગયા. પછી જ્યારે તમે કંઈક જીવનમાં બની જશો ત્યારે તમારું જીવન અને એનું જીવન તમે જોશો, ઘણો બધો ફરક હશે. તો તમારે અત્યારે સ્ટડી કરવાની છે. પછી યાર આખી જિંદગી દિવાળી જ સેલિબ્રેટ કરવાની છે, સમજી ગયા. આખી જિંદગી સેલિબ્રેટ કરવાની છે. અત્યારે ફક્ત તમે થોડું સ્ટડી કરી લો. આ તમારે વોલેન્ટરીલી કરવાનું છે. માની લો કે કોઈને ફરવાનો શોખ છે, તો હું કોઈને ના પાડતો નથી, તમારે દરેક લોકોનું પર્સનલ જીવન છે, પણ આ તો જસ્ટ હું મારા તરફથી તમને કહેવાની કોશિશ કરું છું કે એક્ઝામ બહુ જ નજીક છે. તો તમે જો અત્યારે થોડી સ્ટડી કરી લેશો તો ભવિષ્યમાં તમને શાંતિથી તમે જીવન જીવી શકશો. દરેક લોકોની પર્સનલ લાઈફ છે, હું કોઈ વધારે પડતું ભાષણ આપતો નથી, પણ કહેવાનો મતલબ એટલો છે કે સ્ટડી કરો તો વધારે સારું છે. પછી તમે જલસા કરજો. આપણે ના નથી પાડતા, જીવનમાં જલસા બી કરવા જોઈએ, ફરવું બી જોઈએ, બધું કરવું જોઈએ, પણ તમારી પાસે એ માટે તમે પહેલાં થોડી લાઈફને સ્ટેબલ કરી દો. કારણ કે જીવનનો જે સમય છે એ જતો રહે છે, ક્યારેય પાછો આવતો નથી. પછી ફક્ત ને ફક્ત અફસોસ રહે છે, સમજી ગયા. તો એ ક્યારેય અફસોસ કરવાનો નથી. ભાષણ જેવું લાગ્યું તો એની માટે સોરી, પણ આ જે વસ્તુ કહેવા જેવી હોય એ હું કહેવાની કોશિશ કરું છું. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને રિસેશનના બારામાં છે. હવે ઇકોનોમીની ટર્મ છે તો એમાં રિસેશનનો મતલબ શું થાય છે, સમજી ગયા. હવે જો ઘણા બધા એક્સપર્ટ લોકો એવું કહે છે કે જે ઇન્ડિયાની ઇકોનોમી છે તો એ ટેકનિકલ ટર્મમાં રિસેશનમાં આવી ગઈ છે, સમજી ગયા. તો આ રિસેશનની પ્રોપર ડેફિનેશન શું છે, તો એના વિશે આજે આપણે ડિસ્કસ કરવાના છે. ખૂબ જ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. હવે જે એક્સપર્ટ લોકો જે પણ કહેતા હોય આપણે તો ફક્ત ને ફક્ત ડેફિનેશનથી લેવા દેવા છે, સમજી ગયા. તો જે રિસેશનરી જે ફેઝ છે ને, રિસેશનરી જે ફેઝ છે તો એ એક્સપાન્શનરી જે ફેઝ છે તો એના ટોટલી અગેન્સ્ટમાં હોય છે. તમે દરેક લોકો નોટ ડાઉન કરશે કે જે રિસેશનરી ફેઝ હોય, રિસેશનરી જે એક્સપાન્શનરી જે ફેઝ હોય તો એનાથી ટોટલી અગેન્સ્ટમાં હોય છે. હવે જો એક્સપાન્શન થતું હોય એટલે એનો મતલબ શું થાય, ઇકોનોમી એક્સપાન્શનરી ફેઝમાં છે તો એનો મતલબ શું થાય કે ઇન્ડિયાની અંદર જે આઉટપુટ છે, જે ગુડ્સ એન્ડ સર્વિસનું આઉટપુટ છે તો કન્ટિન્યુઅસલી શું થઈ રહ્યું છે, વધી રહ્યું છે, સમજી ગયા. હવે જો આપણી જે જીડીપી છે તો એને આપણે શામાં કાઉન્ટ કરીએ છીએ, એને આપણે આઉટપુટમાં કાઉન્ટ કરીએ છીએ, સમજી ગયા. તો ખાસ કરીને
જ્યારે પણ આપણી ઇકોનોમી એક્સપાન્શનરી ફેઝમાં હોય તો એનો મતલબ શું થાય કે આપણી ઇકોનોમીની અંદર આઉટપુટ વધી રહ્યું છે, સમજી ગયા, એટલે કે આપણી જીડીપી વધી રહી છે, તો એને આપણે શું કહે છે, એક્સપાન્શનરી ફેઝ કહે છે. એટલે કે માની લો કે એક ક્વાર્ટરથી લઈને બીજા ક્વાર્ટરમાં, માની લો કે આપણે હાઇપોથેટિકલ એક્ઝામ્પલ લઈએ છીએ કે એક ક્વાર્ટરની અંદર આપણી જીડીપી હતી, માની લો કે આપણે હાઇપોથેટિકલ એક્ઝામ્પલ લઈએ છીએ 5% હતી, પરંતુ માની લો કે આપણે વધીને બીજા ક્વાર્ટરની અંદર 6% થઈ, તો એનો મતલબ શું થાય કે ભાઈ આપણી જે જીડીપી છે તો વધી રહી છે, સમજી ગયા. તો આ એક્સપાન્શનરી ફેઝ કહેવાય. પરંતુ માની લો કે આનું જ ઊંધું એ થાય, એટલે કે આનું જ ઊંધું આપણે માની લઈએ તો કોન્ટ્રેક્શનરી ફેઝ, સમજી ગયા, કોન્ટ્રેક્શનરી ફેઝ જેને આપણે રિસેશનરી ફેઝ પણ આપણે કહીએ છીએ. તો જ્યારે પણ જે ઇકોનોમી છે તો એની અંદર આઉટપુટ છે, આઉટપુટ એટલે તમે સમજો કે જે પ્રોડક્શન હોય એને જ આઉટપુટ કહેવાય, સમજી ગયા. તો જ્યારે આઉટપુટ ગુડ્સ એન્ડ સર્વિસનું આઉટપુટ ઓછું થતું હોય, એટલે કે એનો મતલબ એ થયો કે આપણી જે જીડીપી છે તો એ ડાઉન થતી હોય, તો આને આપણે શું કહીએ છીએ, રિસેશનરી ફેઝ કહીએ છીએ. અને ડાઉન કેવી રીતે, માની લો કે એક ક્વાર્ટરમાં ડાઉન થયું, પછી બીજા ક્વાર્ટરમાં, બીજા મહિનામાં કન્ટિન્યુઅસલી ડાઉન થયું, તો આ પ્રકારની સિચ્યુએશન આપણી જો ઇકોનોમીની અંદર ઊભી થાય તો એને આપણે શું કહીએ છીએ, રિસેશનરી ફેઝ કહીએ છીએ. એટલા માટે આપણી જે ઇકોનોમી છે તો અત્યારે રિસેશનરી ફેઝમાં આવી ગઈ છે એવું ઘણા બધા એક્સપર્ટ છે તો એનું કેવું છે. તો આ રિસેશનરી ફેઝ અને રિસેશન બંને અલગ છે, યાદ રાખજો, રિસેશનરી ફેઝ અને રિસેશન છે તો એ બંને અલગ છે. હવે આપણે ટેકનિકલ ટર્મમાં રિસેશન જોઈએ. આ રિસેશનરી ફેઝ એટલે તમને ખબર પડી ગઈ ને કે ભાઈ રિસેશનરી ફેઝ કોને કહેવાય, કે જ્યારે આપણી જીડીપીની અંદર આઉટપુટ ગુડ્સ એન્ડ સર્વિસનું આઉટપુટ ઓછું થતું હોય, સમજી ગયા, જ્યારે ગુડ્સ એન્ડ સર્વિસનું આઉટપુટ ઓછું થતું હોય એટલે કે આપણી જીડીપી ડાઉન થતી હોય એક ક્વાર્ટરથી લઈને બીજા ક્વાર્ટરમાં, તો એને આપણે શું કહે છે, રિસેશનરી ફેઝ કહીએ છીએ. અને ટેકનિકલ ટર્મમાં આપણે વાત કરીએ, પ્રોપર ટર્મમાં વાત કરીએ, ટુ ગેટ અરાઉન્ડ ધીઝ એમ્પિરિકલ ટેકનિક્સ ધ કોમેન્ટેટર્સ ઓફન કન્સિડર ધ રિસેશન ટુ બી ધ પ્રોગ્રેસ વેન ધ રિયલ જીડીપી હેઝ ડિક્લાઇન ફોર એટલીસ્ટ 2 કોન્ઝિક્યુટિવ ક્વાર્ટર. હવે ક્વાર્ટર એટલે તમે સમજો કોને, એક ક્વાર્ટરમાં 3 મહિના હોય, સમજી ગયા, એટલે કે 2 કોન્ઝિક્યુટિવ ક્વાર્ટર એટલે કે કન્ટિન્યુઅસલી 6 મહિના સુધી જો આપણી જે જીડીપી છે તો એ ડાઉન થાય, રિયલ જીડીપી ડાઉન થાય, તો એને આપણે શું કહે છે, ત્યારે માનવામાં એવું આવે છે કે જે જીડીપી છે, જે ઇકોનોમી છે તો એ રિસેશનમાં આવી ગઈ છે, સમજી ગયા. એક વખત ફરીથી બોલું છું, રિસેશન કોને કહેવાય, જ્યારે જે જીડીપી છે તો કન્ટિન્યુઅસલી બે જે ખાસ કરીને ક્વાર્ટર છે તો ત્યાં સુધી કોન્ઝિક્યુટિવલી એટલે કે કન્ટિન્યુઅસલી, એવું નહીં કે એક ક્વાર્ટર ઘટી પછી પાછી વધી અને પછી બીજા ક્વાર્ટરમાં ઘટી, એવું નહીં, કન્ટિન્યુઅસલી 2 કોન્ઝિક્યુટિવ ક્વાર્ટરમાં જો જીડીપી છે તો ઓછી થાય, તો ત્યારે એ જે પરિસ્થિતિ છે તો એને આપણે શું કહે છે, ઇકોનોમીમાં રિસેશન આવ્યું એવું આપણે કહીએ છીએ. આ રિસેશનનો ગુજરાતી મતલબ તમે જોઈ લેજો, આ તમારે દરેક લોકોએ નોટ ડાઉન કરવાનું છે કે રિસેશન થાય શું, સમજી ગયા. હવે આવી જ રીતે હું તમને છે ને ક્વેશ્ચન પૂછું છું, ઇકોનોમીની અંદર ડિપ્રેશન કોને કહેવાય. રિસેશન મેં તમને કીધું, દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપે કે ડિપ્રેશન કોને કહેવાય. ડિપ્રેશન, હવે પેલું માનસિક ડિપ્રેશનની વાત નથી, સમજી ગયા, આ ઇકોનોમીના ડિપ્રેશનની વાત છે. તો દરેક લોકો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં ડિપ્રેશન વિશે એની પ્રોપર ડેફિનેશન આપે કે ડિપ્રેશન કોને કહેવાય, સમજી ગયા. તો આટલું તમારા તરફથી એફર્ટ્સ લગાવવાના છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ન્યુમોનિયા એન્ડ ડાયરિયા પ્રોગ્રેસ રિપોર્ટના બારામાં છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે, દરેક લોકો નોટ ડાઉન કરશે, ક્વેશ્ચન આવશે ને તો આટલો જ ક્વેશ્ચન બનશે કે ન્યુમોનિયા એન્ડ ડાયરિયા પ્રોગ્રેસ રિપોર્ટ ન્યૂઝમાં હતો, તો આ રિપોર્ટ કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે, આટલું તમે યાદ રાખશો એટલે તમારા યુપીએસસીમાં 2 માર્ક્સ અને જીપીએસસીમાં 1 માર્ક્સ પાકો છે. આપણી 100% ગેરંટી છે, આનાથી બહારનો કોઈ ક્વેશ્ચન નહીં બને, કારણ કે આમાં છે ને થોડા ઇન્ડિયાના વખાણ કરવામાં આવે છે, પણ વખાણ એવા છે કે એકદમ આમ કહેવાય ને કે ક્વોલિટેટિવ ટર્મમાં છે, કોઈ ક્વોન્ટિટેટિવ વધારે પડતું ટર્મ તમારે યાદ રાખવાની જરૂર નથી. તો જસ્ટ એટલું તમે યાદ રાખજો કે જે ન્યુમોનિયા એન્ડ ડાયરિયા પ્રોગ્રેસ રિપોર્ટ છે તો ઇન્ટરનેશનલ વેક્સિન એક્સેસ સેન્ટર દ્વારા આ જે રિપોર્ટ છે તો એને રિલીઝ કરવામાં આવે છે. દરેક લોકો નોટ ડાઉન કરશે, જે ઇન્ટરનેશનલ વેક્સિન એક્સેસ સેન્ટર છે તો એના દ્વારા ન્યુમોનિયા એન્ડ ડાયરિયા પ્રોગ્રેસ રિપોર્ટ છે તો એને એન્યુઅલી રિલીઝ કરવામાં આવે છે. તો અત્યારે કોને રિલીઝ કર્યો છે, તો ઇન્ટરનેશનલ વેક્સિન એક્સેસ સેન્ટર દ્વારા જે ન્યુમોનિયા એન્ડ ડાયરિયા પ્રોગ્રેસ રિપોર્ટ છે, 3 વાર બોલ્યો છું, તમારે દરેક લોકોને આ માઇન્ડમાં છપાઈ જવું જોઈએ, કારણ કે ડાયરેક્ટ ક્વેશ્ચન બનવાનો છે, સમજી ગયા. અને જો આમાં છે ને આ રિપોર્ટની અંદર ઇન્ડિયાના ઘણા બધા વખાણ કરવામાં આવે છે. ઇન્ડિયા હેઝ મેડ અ સિગ્નિફિકન્ટ પ્રોગ્રેસ ઇન ઇટ્સ વેક્સિન કવરેજ ટુ પ્રિવેન્ટ ધ ચાઇલ્ડ ન્યુમોનિયા એન્ડ ડાયરિયા ડેથ. એટલે કહેવા શું માંગે છે કે ઇન્ડિયાએ ભાઈ ખૂબ જ મહત્વની પ્રોગ્રેસ કરી છે, ખાસ કરીને જે ન્યુમોનિયા અને ડાયરિયાની હિસાબથી બાળકોના જે મૃત્યુ થતા હતા તો એ મૃત્યુને પ્રિવેન્ટ કરવામાં ઇન્ડિયાએ ખૂબ જ સારી એવી પ્રોગ્રેસ કરી છે. હવે જો ઓવરઓલ આપણે જોઈએ તો આપણે વર્લ્ડ એઝ અ હોલની વાત કરીએ, એટલે કે વિશ્વની વાત કરીએ, તો જો વિશ્વમાં જે હેલ્થ સિસ્ટમ છે તો એમાં ઓવરઓલ ડિક્લાઇન જોવા મળે છે. ખાસ કરીને વિશ્વની અંદર આ ડાયરિયા અને ન્યુમોનિયાની હિસાબથી ઘણા બધા બાળકોની મૃત્યુ થઈ રહી છે, પરંતુ એક તરફ ઇન્ડિયાને આપણે જોઈએ તો ઇન્ડિયાએ ઘણી બધી પ્રોગ્રેસ કરી છે, સમજી ગયા. તો આ તમારે યાદ રાખવાનું છે કે જે વિશ્વ તો એ ફેલ કરી, વિશ્વ છે તો એ આ મૃત્યુ છે, બાળકોના જે મૃત્યુ ન્યુમોનિયા અને ડાયરિયાની હિસાબથી થાય છે તો એને રોકવામાં ફેલ ગયું છે. પરંતુ આ આપણું જે ભારત છે, સમજી ગયા, તો ઇન્ડિયા આ જે ડેથ છે ન્યુમોનિયા અને ડાયરિયાના હિસાબથી બાળકોની ડેથ થાય છે તો એને પ્રિવેન્ટ કરવામાં જે આપણું ભારત છે તો એ સક્સેસફુલ થયું છે. અને
ઓલમોસ્ટ આપણે જોઈએ તો આ રિપોર્ટની અંદર છે ને ટોટલ જે 5 વેક્સિન છે, વેક્સિન એટલે તમે સમજો કે ને બાળકને જ્યારે કોઈ પણ રોગ થતો રોકવો હોય ને તો ત્યારે વેક્સિન આપવામાં આવે. જે રીતે અત્યારે કોરોના છે ને કોરોના, તો એની વેક્સિન શોધાઈ જશે તો આ વેક્સિન કોની માટે શોધાશે? જેને કોરોના નથી થયો એની માટે શોધાશે. આ તમારે ડિફરન્સ યાદ રાખવાનું છે. વેક્સિન કોને કામમાં આવે? વેક્સિન એવા લોકોને કામમાં આવે, વેક્સિન તમારા શરીરની અંદર ઇમ્યુનિટીને કહેવાય ને કે તૈયાર કરે, સમજી ગયા? એટલે કે માની લો કે જે કોરોના જે વાયરસ છે, સમજી ગયા, તો એનાથી બચવા માટે આપણા શરીરની જે ઇમ્યુન સિસ્ટમ છે તો એને વેક્સિન સ્ટ્રોંગ કરે, સમજી ગયા? તો એટલા માટે વેક્સિન કામ આવે. વેક્સિન એવા લોકો માટે ના હોય કે જેને કોરોના થઈ ગયો છે, સમજી ગયા? એની માટે તો કોઈ વેક્સિન ના હોય. જે લોકોને કોરોના થયો નથી, જેમ મને નથી થયો, તમને નથી થયો, એમ જે લોકોને કોરોના થયો નથી તો એવા લોકોની શરીરની ઇમ્યુન સિસ્ટમ છે તો એને બૂસ્ટ કરવા માટે, જે રીતે પોલિયોની વેક્સિન આપી આપણા શરીરમાં, તો આપણા શરીરની જે ઇમ્યુન સિસ્ટમ છે તો એ બૂસ્ટ થઈ ગઈ, સમજી ગયા? એના હિસાબથી આપણને કોઈને પોલિયો થયો નથી, સમજી ગયા? તો આ વેક્સિનનો મેઇનલી ફાયદો હોય છે, સમજી ગયા? તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. અને જો આ જે રિપોર્ટ છે ને તો એમાં મેઇનલી 5 વેક્સિનને ધ્યાનમાં લેવામાં આવી છે. આ 5માંથી 3 વેક્સિનમાં ઇન્ડિયાએ લગભગ 90% કવરેજ છે તો હાંસિલ કરી લીધું છે. એટલે કે 90% બાળકોને 5માંથી 3 વેક્સિન આપવામાં આવી છે. હવે 5 વેક્સિન કઈ છે તમારે યાદ રાખવાનું નથી, સમજી ગયા? જસ્ટ ખાલી આ તો તમારી બેઝિક ઇન્ફોર્મેશન માટે છે કે આ રિપોર્ટમાં મેઇનલી 5 વેક્સિન ઉપર ધ્યાન આપવામાં આવે છે. એક તો છે DPT, પછી એના પછી આવે છે મીઝલ્સ, બરાબર છે, મીઝલ્સ માટેની વેક્સિન છે. પછી એક હામોફિલિયસ ઇન્ફ્લુએન્ઝા ટાઈપ બી, આ થોડું નામ કોમ્પ્લિકેટેડ છે, તમે જોઈ લેજો. પછી ન્યુમોકોકલ કોન્જ્યુગેટ વેક્સિન, આ PCV, આ થોડું કોમ્પ્લિકેટેડ નામ છે, તમે એને જોઈ લેજો. પછી રોટા વાયરસ, સમજી ગયા? તો આ 3 જે વેક્સિન છે તો એને મેઇનલી આ 5 જે વેક્સિન છે તો એને ધ્યાનમાં લેવામાં આવી છે. અને આ 5 વેક્સિનમાંથી ઇન્ડિયાએ 3 વેક્સિનમાં 90% જે કવરેજ છે તો એને હાંસિલ કરી લીધું છે. એટલા જ માટે ઇન્ડિયા છે તો એના ખૂબ જ વખાણ કરવામાં આવે છે. ઇન્ડિયા હેઝ ઓલ્સો કમ્પ્લીટેડ 100-day એજન્ડા એન્ડ અનપ્રેસિડેન્ટેડ નેશનલ સ્કેલ અપ ઓફ ધી રોટા વાયરસ વેક્સિન. આ જે રોટા વાયરસ વેક્સિન છે તો એમાં ઇન્ડિયાનો 100 દિવસનો એજન્ડા હતો. તો આજે ઇન્ડિયાનો 100 દિવસનો જે એજન્ડા હતો તો એને પણ ઇન્ડિયાએ સક્સેસફુલી કમ્પ્લીટ કરી દીધો છે. અને મેજોરિટી જે બાળકો છે તો એને આ રોટા વાયરસ વેક્સિન છે તો એ પણ આપી દેવામાં આવી છે. બેઝિક ઇન્ફોર્મેશન બધા યાદ રાખજો. ધ લેન્ડમાર્ક વેક્સિન એક્સપાન્શન વિલ હેલ્પ પ્રોટેક્ટ 26 મિલિયન ચિલ્ડ્રન બોર્ન each year against the life threatening cases of the રોટાવાયરસ એન્ડ ડાયરિયા. એટલે કે જો ખાસ કરીને આજે વેક્સિન આપવામાં આવી છે તો એનાથી ફાયદો શું થશે કે દર વર્ષે લગભગ જે 26 મિલિયન જેટલા બાળકોનો જન્મ થાય છે તો એને આ રોટા વાયરસ અને ડાયરિયાની હિસાબથી જે પણ ડેથ થતી હતી તો એનાથી આ જે બાળકો છે તો એના જીવનને બચાવી શકાશે. હાવેવર ઇન્ડિયા ફેલ ટુ રીચ ઓલ ફોર ટાર્ગેટ ફોર ટ્રીટમેન્ટ ઓફ બ્રેસ્ટ ફીડિંગ, ઇમ્યુનાઇઝેશન, કેર સિકિંગ એન્ડ એન્ટીબાયોટિક્સ, ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન, એટલે જેને આપણે શોર્ટમાં શું કહે છે, ORS કહીએ છીએ. અને પછી આવે છે ઝિંક સપ્લિમેન્ટેશન. એટલે કે આ જે ટાર્ગેટ છે તો એમાં ઇન્ડિયા છે તો થોડું ફેલ કરી ગયું છે. બ્રેસ્ટ ફીડિંગ એટલે શું થાય કે જ્યારે માતા બાળકને સ્તનપાન કરાય એને આપણે બ્રેસ્ટ ફીડિંગ કહીએ છીએ. પછી ઇમ્યુનાઇઝેશન છે, એના સાથે સાથે જે ORS ને આ બધામાં ઇન્ડિયા છે તો થોડું ફેલ કરી ગયું છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. એન્ડ ધ ન્યુમોનિયા, આમાંથી પ્રિલિમમાં ક્વેશ્ચન નહીં બન્યો, આ પણ તમે યાદ રાખજો. પ્રિલિમમાં જે પહેલી લાઈન મેં તમને કીધી ને એટલો જ ક્વેશ્ચન બનવાનો છે. બાકી બધું તમને મીન્સ માટે આપું છું. માની લો કે તમારે હેલ્થ સેક્ટરમાં કંઈ પણ લખવાનું આવે, સમજી ગયા, તો ત્યારે તમે આ બધી વસ્તુને રિપોર્ટને કોટ કરી દો ને કે ભાઈ આ રિપોર્ટ છે. માની લો કે તમારે બાળકોને હેલ્થ વિશે કંઈ પણ લખવાનું આવે તો તમે આ રિપોર્ટને ડાયરેક્ટ કોટ કરીને લખી શકો કે ભાઈ ઇન્ટરનેશનલ વેક્સિન એક્સેસ સેન્ટર છે તો એના દ્વારા જે ન્યુમોનિયા અને ડાયરિયા પ્રોગ્રેસ રિપોર્ટ રિલીઝ કરવામાં આવ્યો તો એમાં ઇન્ડિયાના આ પ્રકારના વખાણ કરવામાં આવે છે અને ઇન્ડિયાએ આ પ્રકારની પ્રોગ્રેસને હાંસિલ કરી છે. આવી મોટી મોટી વાતો કરી દો ને તો જે પેપર ચેકર હોય એને મજા આવે, સમજી ગયા કે ભાઈ આ છોકરાને થોડું જે ઇન્ફોર્મેશનનો બેઝ છે તો થોડો વધારે છે, સમજી ગયા. તો આ જ રીતે કરવાનું. બાકી પ્રિલિમમાં આ પ્રકારના એકદમ ફેક્ચ્યુઅલ છે તો ક્યારેય ક્વેશ્ચન આવતા નથી, પણ મીન્સમાં થોડા વખાણ કરવા માટે આ પ્રકારના રિપોર્ટને તમે કોટ કરો તો તમારું ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ છે તો ત્યાં થોડું બતાઈ જાય. પછી જો જે ન્યુમોનિયા અને ડાયરિયાની આપણે વાત કરીએ ને તો ન્યુમોનિયા અને ડાયરિયાની હિસાબથી લગભગ 5 વર્ષથી નાના બાળકો છે તો એની 29% જે બાળકો છે તો એની ડેથ થઈ જાય છે ન્યુમોનિયા અને ડાયરિયાની હિસાબથી. અને લગભગ એને આપણે નંબરમાં કાઉન્ટ કરીએ તો 2 મિલિયન જે બાળકો છે તો એની દર વર્ષે ન્યુમોનિયા અને ડાયરિયાની હિસાબથી ડેથ થાય છે. એન્ડ યટ ધ લેવલ ઓફ ધ પ્રિવેન્શન એન્ડ ધ ટ્રીટમેન્ટ રિમેન લો, પર્ટિક્યુલરલી અમંગ ધ પુઅર. એટલે કે ખાસ કરીને જે બાળકો છે, જે ગરીબ બાળકો છે તો આ ગરીબ બાળકોને ન્યુમોનિયા અને ડાયરિયાથી પ્રિવેન્ટ કરવામાં અને એમની જે ટ્રીટમેન્ટમાં જે વર્લ્ડ છે તો ક્યાંક ને ક્યાંક થોડું ફેલ કરી ગયું છે. તો આ પ્રકારની જે ફાઇન્ડિંગ છે તો આ રિપોર્ટમાં જોવા મળી છે. થોડું બોરિંગ હતું પરંતુ તમારે બધાએ જો UPSC GPSC પાસ કરવી હોય તો ક્યારેક આ બધી બોરિંગ વસ્તુ છે તો એને પણ ફેસ કરવી પડે. અને આમાં કોઈ એક્સપ્લેન કરવાનું ના હોય, સમજી ગયા. જ્યાં એક્સપ્લેન કરવા જેવું હોય, જે રીતે મેં તમને આ રિસેશન આ બધું મારી રીતે તમને સાદી ભાષામાં એક્સપ્લેન કરાવ્યું એ જ તમે જો એને ઇંગ્લિશમાં વાંચો તો ટેકનિકલ ટર્મમાં લખ્યું, સમજી ગયા. તો એટલા માટે જ્યાં થોડું બોરિંગ આવતું હોય તો તમારે થોડી પેશન્સ રાખવી પડે અને સાંભળવું પડે તો જ કહેવાય ને કે તમે UPSC GPSCને ક્લિયર કરી શકો. બાકી તો તમને જે પસંદ આવતું હોય એ જ તમે સ્ટડી કરો, કારણ કે આમાં તમારે છે ને 360 ડિગ્રી સ્ટડી કરવી પડે. એક પણ ટોપિક સ્કીપ તમે કર્યો એટલે તમારે એક્ઝામમાંથી સીધા તમે બહાર થઈ જાઓ.
જાઓ, સમજી ગયા. એટલા માટે તમારે બધી વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. ક્યારે પણ કોઈ જે ટોપિક છે તો એને સ્કીપ કરવાની કોશિશ કરવાની નહીં કે ભાઈ આમાં મને મજા નથી આવતી, અદરવાઇઝ શું થાય, એક વર્ષ બગડી જાય, સમજી ગયા, પૂરેપૂરું વર્ષ બગડી જાય. એટલા માટે તમારે બધી જે ચીજ છે તો એને ધ્યાનમાં રાખવાની છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને કાલવરી ક્લાસ ડીઝલ ઇલેક્ટ્રિક અટેક સબમરીનના બારામાં છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, દરેક લોકો નોટ ડાઉન કરશે. આઈએનએસ વાગી ઇન્ડિયન નાવેલ શિપ, આ વાગી આ છે ને સબમરીન છે, દરેક લોકો નોટ ડાઉન કરશે. જો જે પ્રોજેક્ટ 75 છે ને એના તહેત 6 સબમરીનને આપણે બનાવવાની છે. કેટલી? 6 સબમરીનને બનાવવાની છે. ફ્રાન્સના સપોર્ટથી આપણે આ જે સબમરીન છે તો એને આપણે બિલ્ડ કરી રહ્યા છે. જે માઝાગોન ડોક છે જે મુંબઈની અંદર આવ્યું છે, મહારાષ્ટ્ર મુંબઈમાં, તો એના દ્વારા આ 6 જે સબમરીન છે તો એને બિલ્ડ કરવામાં આવી રહી છે. અને એમાંથી 5મી સબમરીન કઈ છે તો 5મી છે આઈએનએસ વાગી. દરેક લોકો નોટ ડાઉન કરશે. આ જે આઈએનએસ વાગી છે તો એને લોન્ચ કરી દેવામાં આવી છે, સમજી ગયા. એટલા જ માટે અત્યારે ન્યૂઝમાં આવી છે. અને આ કાલવરી ક્લાસ ડીઝલ ઇલેક્ટ્રિક અટેક સબમરીન છે. જો એક ડીઝલ ઇલેક્ટ્રિક આવે ને પછી એક ન્યુક્લિયર સબમરીન પણ આવે, સમજી ગયા. તો એ ડિફરન્સ તમને ખબર હોવી જોઈએ. તો અત્યારે આપણે બેઝિક આજે આઈએનએસ વાગી વિશે અત્યારે ઇન્ફોર્મેશન લેવાના છીએ. તો જો ઇન્ડિયન નેવી 5th કાલવરી ક્લાસ diesel electric attack submarine INS વાગીર was launched at માઝાગોન ડોક ઇન મુંબઈ. એટલે કે જે આઈએનએસ વાગીર છે તો એને જે માઝાગોન ડોક છે મુંબઈ, તો ત્યાં એને લોન્ચ કરવામાં આવી છે. જો કમિશન કરવી, લોન્ચ કરવી, આમાં ડિફરન્સ છે, સમજી ગયા. બે સબમરીન છે ને, બે, એક આઈએનએસ ખાંડેરી અને આઈએનએસ કાલવરી, તો એ બંનેને છે ને આપણી જે ઇન્ડિયન નેવી છે તો એની અંદર કમિશન કરી દેવામાં આવી છે. એટલે કે હાલમાં એનો યુઝ કરવામાં આવી રહ્યો છે, સમજી ગયા. બાકી બે છે તો એનું ટ્રાયલ ચાલી રહ્યો છે અને આને જસ્ટ લોન્ચ કરવામાં આવી છે. પછી એના સી ટ્રાયલ થશે અને પછી એને કમિશન કરવામાં આવશે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ધ ઇન્ડિયન નાવલ શિપ INS વાગીર is the 5th among the 6 Calvary class submarine being constructed by the public sector shipbuilder Mazagon Dock Limited in Mumbai. એટલે કે જો આજે Mazagon Dock Limited છે જે મુંબઈમાં છે તો એના દ્વારા 6 કાલવરી જે ક્લાસ સબમરીન છે તો એને બિલ્ડ કરવાની છે. ને 6 માંથી આ કઈ છે? 5મી છે. આ ફેક્ટ છે, દરેક લોકો આને નોટ ડાઉન કરશે. એન્ડ ધ અધર વેસલ ઇન ધ ક્લાસ આર INS કાલવરી, દરેક લોકો નોટ ડાઉન કરશે. પ્રોજેક્ટ 75 ના તહેત 6 સબમરીન બનાવવાની છે. કાલવરી ક્લાસ છે, ડીઝલ ઇલેક્ટ્રિક છે. એમાં પહેલી છે INS કાલવરી, પછી બીજી છે INS ખાંડેરી, પછી ત્રીજી છે INS કરંજ, ચોથી છે આઈએનએસ વેલા અને છઠ્ઠી છે, 5મી તો આવી ગઈ ને આઈએનએસ વાગીર, અને છઠ્ઠી છે આઈએનએસ વાઘસીર, સમજી ગયા. આજે આઈએનએસ વાઘસીર છે તો એનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે. ઓફ ધીસ ધ કાલવરી એન્ડ ધ ખાંડેરી have been commissioned in 2017 and 2019 and Vela and Karanj are undergoing sea trial. તો આ તો મેં તમને કીધું ને કે જે કાલવરી અને ખાંડેરી છે તો એને 2017 અને 2019માં રિસ્પેક્ટિવલી એને કહેવાય ને કે જે ઇન્ડિયન નેવી છે તો એની અંદર કમિશન કરી દેવામાં આવી છે. એટલે કે હાલમાં એ યુઝમાં છે. પરંતુ જે વેલા અને કરંજ છે, સમજી ગયા, વેલા અને કરંજ જે ત્રીજી અને ચોથી સબમરીન હતી તો એના અત્યારે સી ટ્રાયલ ચાલી રહ્યા છે. એના પછી એને કમિશન કરવામાં આવશે. સી ટ્રાયલ એટલે કે ભાઈ બધું બરાબર એની અંદર કામ ચાલી રહ્યું છે કે નહીં, તો એને પહેલાં ચેક કરવામાં આવે, પછી એને ઓફિશિયલી એને જે નેવી છે તો એની અંદર કમિશન કરવામાં આવશે. અને એના સિવાય જે વાઘસીર છે જે છઠ્ઠી છે, સમજી ગયા, તો એનું અત્યારે કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. The class of the submarine have been diesel electric transmission system and these are primarily attack submarine. આ primarily attack submarine છે, મેઇનલી આનો અટેક કરવા માટે યુઝ થાય છે. જે દુશ્મન હોય, સમજી ગયા, એક પ્રકારે હન્ટર કિલર છે, સમજી ગયા. જે પણ માની લો કે દુશ્મનનું નાવેલ શિપ હોય તો એને ડાયરેક્ટ એના ઉપર અટેક કરવામાં આવે છે. જસ્ટ વેટ ફોર અ વાઇલ. ઓકે, ચાલુ છે. તો જે પણ દુશ્મન હોય તો એના ઉપર મેઇનલી આ જે સબમરીન છે તો એના જરીએ શું કરવામાં આવે છે? અટેક કરવામાં આવે છે. અને એનું પણ જે પણ નાવેલ વેસલ હોય તો એને શું કરવામાં આવે છે? સમુદ્રની અંદર ડુબાડી દેવામાં આવે છે, સમજી ગયા. દે કેન બી યુઝ ઇન એન્ટી વોરશિપ, એન્ટી સબમરીન ઓપરેશન, ઇન્ટેલિજન્સ ગેધરિંગ એન્ડ સર્વિલિયન્સ એન્ડ નાવેલ માઇન લેઇંગ. એટલે કે મેઇનલી આ જે સબમરીન છે તો એને એન્ટી વોરશિપ માટે, એના સિવાય એન્ટી સબમરીન ઓપરેશન હોય, ઇન્ટેલિજન્સ ગેધરિંગ હોય, તો આ બધા મકસદ માટે એનો યુઝ કરવામાં આવશે. સર્વિલિયન્સ માટે પણ યુઝ કરવામાં આવશે. ધીસ સબમરીન આર બિલ્ટ અંડર પ્રોજેક્ટ 75. પહેલા મેં તમને કીધું ને, પ્રોજેક્ટ 75 ના જરીએ 6 જે સબમરીન છે તો એને બિલ્ડ કરવાની છે. ને એમાંથી આ 5મી છે. છઠ્ઠી કઈ છે તો આઈએનએસ વાઘસીર છે, સમજી ગયા. એમાંથી જે આઈએનએસ જે કાલવરી અને ખાંડેરીના વિશે જીપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો છે, એટલા માટે તમારે દરેક લોકો ધ્યાનથી આને સાંભળવાનું છે. અત્યારે પણ ક્વેશ્ચન આવશે. 5મી કઈ છે? વાઘીર છે, સમજી ગયા. એન્ડ અને મેઇનલી આની જે ડિઝાઇન છે ને તો એ ફ્રાન્સની જે સ્કોર્પિયન ક્લાસ સબમરીન છે ને, સ્કોર્પિયન ક્લાસ સબમરીન, તો એના ઉપર આની જે ડિઝાઇન છે તો બે છે. આ વધારે પડતું ફેક્ચ્યુઅલ છે, આપણે આને કોઈ ઓપરેટ કરવાનું નથી. એટલે જસ્ટ ખાલી ઇન્ફોર્મેશન માટે તમે યાદ રાખજો કે ફ્રાન્સની જે સ્કોર્પિયન ક્લાસ સબમરીન છે તો એના ડિઝાઇન ઉપર આની જે ડિઝાઇન છે તો એને બેઝ કરવામાં આવી છે. ધ ડિઝાઇન ઇઝ બેઝ ઓન ધ સ્કોર્પિયન ક્લાસ સબમરીન ડિઝાઇન એન્ડ ડેવલપ બાય ધ ફ્રેન્ચ ડિફેન્સ મેજર નાવેલ ગ્રુપ, ફોર્મલી DCNS એન્ડ સ્પેનિશ સ્ટેટ ઓન એન્ટિટી નવાનીતા. તો આ બધું તમારે વધારે પડતું ફેક્ચ્યુઅલ તમારે યાદ રાખવાની જરૂર નથી. જસ્ટ એટલું તમે યાદ રાખજો કે આની જે ડિઝાઇન છે તો એ ફ્રાન્સની જે સ્કોર્પિયન ક્લાસ સબમરીન છે તો એના પ્રમાણે આની જે ડિઝાઇન છે તો એને બેઝ કરવામાં આવી છે.
એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તે ખાસ કરીને સરના રિલિજનના બારામાં છે. હવે જો જે ઝારખંડની જે સરકાર છે સ્ટેટ ગવર્મેન્ટ, તો એને સેન્ટ્રલ ગવર્મેન્ટને એક લેટર લખ્યો છે કે આ જે સરના રિલિજન છે ને તો એને ઓફિશિયલી એક રિલિજન તરીકે એને ઘોષિત કરવામાં આવે. અને એની માટે જે પણ 2021નું જે આપણું સેન્સસ થવાનું છે, જે આપણી જનગણના થવાની છે, તો એની અંદર આની માટે એક સેપરેટ એક કોડ છે તો એને ઘોષિત કરવામાં આવે. તો આ પ્રકારનો લેટર ઝારખંડની સરકાર દ્વારા સેન્ટ્રલ ગવર્મેન્ટને લખવામાં આવે છે. તો આપણે અત્યારે એ બધી વાતોમાં પડવાની જરૂર નથી. આપણે જસ્ટ ખાલી આ સરના રિલિજન છે એના વિશે આપણે થોડી ઇન્ફોર્મેશન લઈએ. ધ ફોલોઅર્સ ઓફ ધ સરના ફેથ બિલીવ પ્રે ટુ ધ નેચર, એટલે કે આ જે સરના રિલિજન એટલે કે જે સરના ફેથ છે, તો આના જે પણ ફોલોઅર્સ હોય, જે લોકો આ સરના રિલિજનને ફોલો કરે છે, તો મેઇનલી એ નેચર છે, નેચર, તો એની પૂજા કરે છે. ખાસ કરીને આ લોકો જલ છે, જંગલ છે, જમીન છે, તો જેમ પહેલાંના જે આદિ માનવો હતા, સમજી ગયા, તો એ લોકો જેવી રીતે આ લોકો જે જલ પછી જંગલ અને જે જમીન છે, તો આની મેઇનલી આ લોકો પૂજા કરે છે, સમજી ગયા. એટલે આદિમાનવ ઇન ધ સેન્સ કે જે પહેલાંના જમાનાના લોકોની વાત છે, સમજી ગયા. તો એ તમારી અત્યારે આપણે શું કરીએ છીએ, મૂર્તિ પૂજન આ બધું કરીએ છીએ. પહેલાં આવું નહોતું. પહેલાં જે નેચર છે તો એની જ વર્શિપ કરવામાં આવતી હતી. જે રીતે અગ્નિ દેવતા છે અને પછી વરુણ દેવતા છે ને આ બધું છે ને, તો એ જ રીતે સૂર્ય દેવતાને, તો આ તમારે યાદ રાખો ને, સૂર્ય દેવતાને તો અત્યારે પણ બધા લોકો એમની પૂજા કરે જ છે અને ઘણા બધા લોકો પાણી પણ પીવડાવતા છે. સો ઇટ ઇઝ બિલીવ દેટ 50 lakh ટ્રાઇબલ્સ ઇન ધ એન્ટાયર કન્ટ્રી પુટ ધ રિલિજન એઝ અ સરના, એટલે કે એવું માનવામાં એવું આવે છે કે 2011ની જે જનગણના થઈ, તો એમાં ઇન્ડિયાના લગભગ 50 લાખ જેટલા જે ટ્રાઇબલ લોકો છે, તો એ આજે સરના રિલિજન છે તો એને ફોલો કરે છે. અને તેમ છતાં આની માટે કોઈ પ્રોપર એવો કોડ છે તો એ ડેવલપ કરવામાં આવ્યો નથી. જે કાસ્ટ સેન્સસ થાય તો એમાં કોડ આવતો હશે, સમજી ગયા, દરેક રિલિજન માટે અલગથી કોડ આવતો હશે, પરંતુ આમાં કોઈ પણ એવો જે કોડ છે તો એને અલગથી રાખવામાં આવ્યો નથી. અને ઝારખંડની આપણે વાત કરીએ તો ઝારખંડની અંદર 32 જેટલા જે ટ્રાઇબલ ગ્રુપ છે તો એ જોવા મળે છે. અને આ 32માંથી જે 8 છે તો એ પર્ટિક્યુલર વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ છે. તો આ પણ તમારે યાદ રાખવાનું, 32માંથી જે 8 છે તો એ પીવીટીજી છે, બરાબર છે. તો બાકી તો બધી કોઈ વધારે પડતી ઇન્ફોર્મેશન, એમાંથી મોટાભાગના જે લોકો છે તો હિન્દુ રિલિજનને ફોલો કરે છે અને અમુક એમાંથી જે ક્રિશ્ચિયનિટી છે તો એમાં પણ ટ્રાન્સફર કરી ગયા છે. તો આ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ નથી, ફાલતુ ઇન્ફોર્મેશન છે, આ તમે યાદ ના રાખતા. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટિંગ ડેના બારામાં છે. આ ઇમ્પોર્ટન્ટ ડે છે, દરેક લોકો નોટ ડાઉન કરશે. આનું રીઝન ઇમ્પોર્ટન્ટ છે. ડેટ મારે તમને કહેવાની નથી. દર વર્ષે 12 નવેમ્બરનો જે દિવસ છે તો એને આપણે શું કહીએ છીએ, કયા ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ, તો દર વર્ષે 12 નવેમ્બરનો જે દિવસ છે તો એને આપણે પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટિંગ ડે તરીકે એને આપણે સેલિબ્રેટ કરીએ છીએ. અને એની પાછળનું રીઝન શું છે, તો રીઝન તો બહુ સિમ્પલ છે કે જો આ દિવસે મહાત્મા ગાંધી છે ને, મહાત્મા ગાંધી, તો એમને દિલ્હીમાં જે ઓલ ઇન્ડિયા રેડિયો છે તો એમાં પહેલી વખત ત્યાં ગયા હતા, ત્યાં વિઝિટ કરી હતી. અને આ રેડિયોથી, આ જે ઓલ ઇન્ડિયા રેડિયોથી જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા થયા એના પછી જે ડિસ્પ્લેસ લોકો હતા, સમજી ગયા, જે પણ ડિસ્પ્લેસ લોકો હતા, તો આ લોકોને મહાત્મા ગાંધીએ સંબોધિત કર્યા હતા. અને આ લોકો ડિસ્પ્લેસ લોકો હતા તો હરિયાણામાં જે કુરુક્ષેત્ર છે તો ત્યાં મેઇનલી આમને રોકાયા હતા, સમજી ગયા, સેટલ થયા હતા. તો ત્યારે આ હરિયાણામાં જે સેટલ થયેલા લોકો હતા, ડિસ્પ્લેસ લોકો હતા, તો એમને મહાત્મા ગાંધીએ સંબોધિત કર્યા હતા. એટલા જ માટે આ જે દિવસ છે તો એને આપણે પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટિંગ ડે તરીકે એને આપણે સેલિબ્રેટ કરીએ છીએ. તો બેઝિક ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે. આજે આપણે બધા આર્ટિકલને ડિસ્કસ કરી લીધા છે. ફરીથી તમને બધાને એક વખત હેપી દિવાળી. દરેક લોકો સેલિબ્રેટ કરજો, સાથે સાથે થોડી સ્ટડી પણ કરજો. અને કોઈને એન્ટરટેનમેન્ટ કરવું હોય તો એન્ટરટેનમેન્ટ તમે કરી શકો છો. આપણે કોઈને રોક લગાવતા નથી, પણ તમે એને 1 વર્ષ પછી પણ કરી શકો છો એવું મારું માનવું છે. કારણ કે એક્ઝામ ખૂબ જ નજીક છે અને તમે સ્ટડી કરશો તો વધારે સારું. સેલિબ્રેશન કરવાનું પણ 1-2 કલાક સ્ટડી માટે નીકાળી દેવાની. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.